ફેમિલી દેવમાંથી મહેમાન આવ્યા તો મારા રંજનબેન આવે છે કામ કરવા. કા રંજનબેન કામ કરવા આવ્યા છે તો મીડા ખાવા, ભીંડાનું શાક, બાજરાના રોટલા. હાલો મારા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જ છો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય ખેતરપાળીમાં. હા, અમે માર્કેટમાં જઈશ. કાપી છે ક્યાં જવું છે? ક્યાં જવું છે? સંપલા. તું સંપલા ને એવું લિસ્ટિક ને એવું જ બતાવી. ક્યાં જવાનું છે? હે ક્યાં જવું છે? કે પેલા માર્કેટમાં જવું છે? હે હા, તો ખુશાલી મસ્તની તૈયાર થઈ ગઈ છે. રોજ વાળ નથી હરકા બાંધવા દેતી ને. કા ખુશી? ઓય ખુશાલી જો તો માથું છોડવા દેતી ને. હા હા ખુશી આવું બતાવે રાખ. કાંઈ નહીં. હાલો ફેમિલી છે ને, આજ તો મારે જવાનું છે. આ લેંઘા લઈ આવી હતી ને ત્યાર હતી, ત્યાર સીવા લાવી હતી દેવાનું છે ને. ડ્રેસ કાઢી ન નાખે, પહેરી લાલ પહેલે. ખુશી તો ડાય છે, પહેલે. હાલો જવું છે તને જાવ માર્કેટમાં? હાલો હું હાલતી થશો. કાર્તિક નિખિલના કાર્તિક માથા ઓળવી લ્યો. એમ તો માથા કેમ આવા છે? હે કાર્તિક માથા ઓળી લેવાનું હે? ટીવી જોવે છે, ટીવીમાં ધ્યાન છે. કા વેકેશન પડી ગયું? કા નીકળે વેકેશન પડી ગયું? હાલો ખુશી પહેલી દા. ખુશાલી હા, ખુશાલી બેન છે ને તૈયાર થાય છે. અને મારે છે ને આ ગુંદાના હાથનું કરવાનું છે. મારા બેન આવ્યા છે, મોટા બેન દેવમાંથી. ગુંદાનું હાથનું કરી નાખું ને, ગુંદા પાકી જવાના છે મારા. ગુંદા ફેમિલી પાકી જાય. હાથનું કરી નાખું. ગરમેલું તો પલાળી દીધી હતી. હવે ગુંદાનો વારો છે. કા ખુશી ફ્રીજ બંધ કરી દે. ફ્રીજ બંધ કરી દે મારી દીકરી. ખુશી ફ્રીજ બંધ કરશે. આગળ જોજો ફેમિલી. બંધ કરી દે. એ જો ટોપરું બગડી ગયું છે. બંધ કરી દે ફ્રીજ. જો ખુશી ફ્રીજ મળી છે બંધ કરવા. વાહ વાહ. કારણ કે એને છે ને કચરામાં ન નખાય. ક્યાંક એક ઠેકાણે ઘઉં રોટલાની હોય ને. હા એ છે ને આ કોથળામાં લઈને આવે ને એટલે શેષ આવી થઈ ગઈ છે. કા ખુશી ખાવું છે? અને મારા છે ને મોટા બેન આવ્યા છે દેહમાંથી. મારા બેન ને એની બે ભાણીક્યું દેહમાંથી આવ્યા છે. અને જો કેટલી વસ્તુ લઈને આવ્યા છે. લાડ બધી કેરી, ગુંદા ને કેટલું લઈને આવ્યા છે. રંજન માસી શું લઈને આવ્યા? કેરી, ગુંદા, પપૈયું હોય તે મોટું ખબર આવડું મોટું. હે મમ્મી સકુ દાદાની હોતે આવ્યા. સકુ દાદાની આવ્યા ને. આવડી ફોન આવ્યો તો. કોના ફોન તાર પપ્પા કરવાના હતા? કા હા મમ્મી તાકુ મુને દાઈ સકુ કોઈ નહીં. સકુ દાદાની આવ્યા છે. તો હાલો કાંઈ નહીં ફેમિલી. આવે છે ને મારે જવાનું છે દેવા દી આવું. અને મહેમાન આવ્યા છે એટલે કારણ કે એનું રાંધવાનું હોય ને. મારા બેન મોટા બેન આવ્યા છે એટલે પહેલાં રસોઈ બનાવવી પડે ને મારે ફેમિલી. કારણ કે અમારે આદત હોય કે મોડું ખાવાની. અને એને તો દેહમાં રહેતા હોય ને એટલે વહેલા ખાઈ લે. એટલે એને એમ લાગે બહુ મોડું કીધું. કા સાંજે બહુ મોડું થઈ ગયું. આજે મોડું થઈ ગયું હતું. રંજા માસીને એને મોડું થઈ ગયું હતું ને. હા એને મોડું થઈ ગયું. આપણે હાથ વાગે ખાવા બેસી. આપણે 7:45. હા તો કાંઈ નહીં. હાલો ફેમિલી હવે જાવશું દી આવું સરારા ઓલા પેર દી આવું. દેવમાંથી મહેમાન આવ્યા તો મારા રંજનબેન આવે છે કામ કરવા. કા રંજનબેન કામ કરવા આવ્યા છે તો મીડા ખાવા, ભીંડાનું શાક, બાજરાના રોટલા. કા પાયલી મજા આવે છે? આ છે ને ભૂંદરી ઘેર નથી રહેતી, સીધા નથી લાગા એટલે નથી રહેતી ને. હા આ કાર્તિક, નિરાલી, આ નિખિલ ને. હા નિખિલ રોવા પડે છે. આ જો બહુ ભૂખ લાગી. બહુ ભૂખ લાગી. કેટલા વાગ્યા છો? મોડું થઈ ગયું ને મારે. તો ખરી જાકનો સાફ થઈ ગયો. 1:10 થઈ ગયો. સાચી વાત છે તમારી. હા તો જો આજ ફેમિલી આને સારું માથું રહેવા દીધું હોય. નકર અટાણ સુધી તો આ અસર કેવી થઈ ગઈ કાંઈ નહીં. હાલો ફેમિલી ખાઈ લેવી. જો
કાંદા સુધારા છે ગરમીનું આથું મેં હા કર્યું પછી છે ને. બેના પડે તમે હાલો ગરમીનું આથું ને ભીંડાનું શાક હા રંજનબેન મેળાશે સોળવા કા ખાવી ગયું હા ખાવી જા ને હા આ બેન ને એ બેનને આટા મારવાનો બોલા બેન ને એને ફાવી એને ખાવી ગયું કાંઈ નહીં હાલો મૂળો કામ કરવા કાફી મિલી હે સીટો અંબાવી પડે ને એમાં પાટી અંબાવી હાલો કઈ કહેવાનું છે તમને કેવી મજા આવે છે? જમવા એમ તમને હીરા ખાવાની કેવી મજા આવે આ હીરા નથી જ્યાં બોલ દાદા હા હાથ તો બારી રાત બનાવવા ખાલી બસ હા બારી રાત રેવા લઈ આવો છું રેવલ લેસ કાંઈ નહીં જો અમારા રેવલ લેશે પણ રેવલ લેવાનું હોય ને તો આની કહેજો કોઈ રા એટલે આ તો હું બનાવતી જો દેવમાંથી ગુંદા મોકલા હા ગુંદા હા 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 આ તો મસ્ત ગોળિયા કરી ગુંદા. નાખું પછી આપણે હાથનું હા. જો મસ્તી નાખે ને હા હા ઓમાં કોમાં થઈ જાય તારામાં ગોળિયું ગાભે. આવડે ગુંદા લેવા ને દેવામાં પછી આવડે આવું તું ખાવું છે ને હલદર આપણે નીતો હમણાં ગરબીનું હાથનું ત્યાં ખાધા હા ઈ છે કેરી એમ કેરી હોતું મારી છે બેન છે ને એ ફેમિલી કેરી બદલીને આવો મારા બાએ બદલી કેરી ખટ્ટી ખાટી કેરી મસ્ત જો આ ચાર શું કરવાનું પેલા હા હા. છે ને આને મેં ટોપા કાઢીને છે હા અને પછી હવે છે ને હળદર નાખી છે હવે મીઠાનો વારો ઓલા ઘણા કરવા એ ઘરમાં લઈને ગોળે. એને ઘોડે ઘરમાં ઘોડે હા. મસ્ત આ મમ્મી લે તમને બહુ ભાવે છે અરે મને બહુ ભાવ ભાઈ કેરીનું વાસણું ઓછું ભાવ પણ આ બહુ ભાવ ખાટું હોય છે આ તમે શું નાખ્યું મીઠું ને હળદર મીઠું ને હળદર પછી હવે ગુંદા નાખવાના આ શું હા બાબા ગુંદા જો નાખી દીધા. બાબા આ શેમની વસ્તુ તો આપણે આરસીએમમાં ગુંદા એટલે લાવવાના છે ગુંદા આશીર્વાદ ન મળે. એ જ મળતા આ બે આવે ખાલી હે? આ બે આવે તો બે આ મીઠું છે ને હળદર છે એક હળદર ને મીઠું બી આરસીએમનું કામ ને સરસ જરા સારી જાઓ આ તમે આરસીએમનું તેલ ખાવશો હા એ તો ખાવી જ છે તો ફેમિલીને ખબર છે ને આપણે. એને કહો આ થોડી નહીં ગયા કરી તમે ખાવશો આરસીએમનું તેલ આ શેમનું તેલ આરસીએમનું તેલ ખાવ કયું તેલ આવે આ નહીં કેવું એ થોડું આ બેનો બેહી જા તો. મન ખાતે છે હું ખાતો છું પછી કેરી. આ પપ્પા પછી હું ખાતો પડે તું હે આ પપ્પા પછી તો બેન કેરી ખાય છે જોવો ઈ ભાષામાં તો અરે ત્યાં દેખાડ તો કેરી દેખાડ તો અમને કેરી. આ પપ્પા આ પછી બેન કેરી ખાવા મમ્મી પર કે હા શું છે ઓય દેખી આ નાખી દીધા છે ગુંદા ને હવે આ કેટલી એટલી કેરી નાખી દીધી એટલે મસ્ત થાય. એમ એટલી કેરી નાખવાની તો સારી થાય. એમ કારણ આ પપ્પા મને ખબર છે કયું તેલ આપણે વાપરીએ કેવું આપણે ઘઉંનું ઘઉંનું ન ચોખાનું હોય ઓખાનું હા હાલો ઘઉંનું હોય ફેમિલી આ તૈયાર કરો. ખાંડવીનું તેલ હાલો. તો હાથમાં બનાવી નાખીએ સરસ મજાનું જો અહીંયા હાથમાં આટલું બનાવે હાથ છે બધું છે. આપણે એ કરી જોઈએ નાખો. ચાલો કઈ રીતે બનાવવાનું કેવું ઓલીને થાય છે ક્યાં હા દીધી જોઈશું એને એટલે ખબર ઓલા પડી જાય બાજુ પકડ બરોબર ને રાખીએ. જો નથી આપણે. પાડે તો મસ્ત લઈને આવેલા. એમ. સરસ ને સરસ બહુ ભાવે. એકદમ નાખો લા પછી શીખ રાખશો રેખલતો વાહ સરસ હો ભાઈ હાલો લ્યો તે અમે મેંગી ખાવા બેસી ગયા આ બધા છે મેંગી ખાવા બેસી ગયા. મેંગી ખાશો મજા આવે તને બેન હે બેન જો બેન મેંગી ખાય છે ખુશાલી સુપર છે બધા છોકરા મેંગી ખાય છે મસ્ત છે. પાયલીન કેવું લાગ્યું તીખું લાગ્યું તીખું લાગે શીપાન મસ્ત છે લાઈક આ તો જો ઊંધા માથે ખુરશી ઊંધા માથે છોકરા બધા કે કાંઈ નહીં મેંગી ખાઈ લ્યો તો હું આ દેતી આવું હવે ઇન્ટરલોકમાં દેવાનું છે હો તો મેંગી ખાઈ લે તો દે આવા બેન ખાય છે મારે અરે રાત હોય એની કાંઈ નહીં હાલો ફેમિલી છે ને હું દેતી આવું આ બધું માથું ને વળીને પછી જાઓ કાન નિરાલી કાંતા ખાય છે સમજો ખુશાલી કેમ મેંગી ખાય જો કેમ મેંગી ખાય સુપર છે કે
હાલો ફેમિલી છે ને એન્ડ બાકી હતો એટલે કીધું નરેશને એન્ડ લઈ લો કા ગરમી થાય છે હા એ બધા મહેમાન આવ્યા હતા બધા અમારે સાફ પાણી પી ગયા છે એ સોડા શરબત બધે પીધું હવે એ બધા ગયા પછી વિડીયા ઉતાર્યા હવે આપણે એમ લઈ લીધું હા હવે વિડીયાનો એન્ડ લઈ લેવી ને બીજા નંબરમાં કે આજ મારે બહુ મોડું થઈ ગયું એન્ડ લેવામાં કા એટલે મોડો થઈ ગયો હા, છે. બધા કારણ હોઈ કે- ગયા છે બે થઈ ગયું છે વિડીયા ઉતાર્યા એટલે વિડીયો ઉતારવાનું હોય ને ફેમિલી એટલે મોડું થઈ જાય કા હા કાંઈ નહીં હાલો ફેમિલી આ વિડીયોમાં એટલું જ તો ફરી મળશું એક નવા વિડીયો સાથે તમે બધાને મારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન દબી દેજો ફરી મળશું એક નવા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય